ભાવનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દાઉદી વોરા સમાજનો ભવ્ય આવકાર। ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ભાવનગર પધાર્યા ત્યારે સમગ્ર શહેરમાં ઉમંગ અને ઉત્સાહ છવાઈ ગયો હતો। ખાસ કરીને દાઉદી વોરા સમાજ દ્વારા વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સમાજના આગેવાનો, મહિલાઓ, યુવાનો તથા બાળકો પરંપરાગત વેશભૂષામાં ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। સમાજના પ્રતિનિધિઓએ વડાપ્રધાનને પુષ્પમાળા પહેરાવી પરંપરાગત ઢોલ નગારાની ધૂન સાથે અને શુભેચ્છા સંદેશાઓ દ્વારા આવકાર્યો હતો। આ પ્રસંગે વડાપ્રધાને પણ સમાજના સ્નેહપૂર્ણ સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો હતો। વડાપ્રધાને પોતાના સંબોધનમાં દાઉદી વોરા સમાજના એકતા, શિક્ષણ, આરોગ્ય અને સેવા ક્ષેત્રે આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી। તેમણે જણાવ્યું કે સમાજની એકતા અને પ્રગતિશીલતા સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણારૂપ છે। દેશના વિકાસમાં આવા સમાજોની ભૂમિકા ખૂબ જ અગત્યની છે। આ પ્રસંગે દાઉદી વોરા સમાજના આગેવાનોએ વડાપ્રધાનને સમાજ દ્વારા ચાલી રહેલી સેવાકીય પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી, જેમાં શિક્ષણ સંસ્થાઓ, આરોગ્ય સેવા અને ગરીબ વર્ગ માટેના કલ્યાણકારી કાર્યક્રમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગને લઈ ભાવનગર શહેરના નાગરિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। વડાપ્રધાનના સ્વાગત માટે રસ્તાઓ પર લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। શ્રી કૃષ્ણકુમારસિંહજીની આ ધરતી ઉપર આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સન્માન અને વેલકમ કરવામાં આજે આવ્યા છે। આ ડાયરી સ્કાઉટ છે જે ભાવનગરમાં છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ભાવનગરની મુલાકાત આવી રહ્યા હોય ત્યારે સમસ્ત દાઉદી વોરા સમાજ અને તેમના ડાયરી સ્કાઉટ બેન્ડ દ્વારા આજરોજ અમે એમનું સ્વાગત કરવા માટે અહીંયા પધાર્યા છે। ડાયમંડ ચોક સર્કલ ઉપર પ્રધાનમંત્રી શ્રીને અમે ભાવનગર કૃષ્ણકુમારસિંહજીની ધરતી ઉપર સ્વાગત કરીએ છીએ। દાઉદી વોરા સમાજ ભાવનગર દ્વારા।